સતલાસના ગંજ બજાર ખાતે સરકારી ગુજકો મહેસૂલ વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કલ્પતરુ કૃષિ બિયારણ મંડળીના સંચાલકોએ ખરીદી શરૂ કરી છે। સતલાસના તાલુકાના 1700થી વધુ મગફળીની ખેતી કરનાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સતલાસના ગંજ બજાર ખાતે દરરોજ 25 ખેડૂતોને કંપની તરફથી મેસેજ કરી મગફળી લઈને આવવા જણાવાય છે। સતલાસના ખાતે ડાયાજી રવાજી ઠાકોર કુડા સાથે પથુજી તખાજી ઠાકોર મોમનસ દ્વારા સમગ્ર વ્યવસ્થા પર બાજ નજર રાખવામાં આવી રહી છે। દરેક રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતે 125 મણ મગફળી ભરાવી શકશે। સતલાસના ગંજ બજાર હાઈવે નજીક ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। સતલાસના પંથકમાં ખેડૂતો પણ વહેલી સવારથી જ પોતાને મળેલ મેસેજ સાથે મગફળી લઈને અહીં ગંજ બજારમાં આવતા હોય છે। ગુજકો મહેસૂલના પ્રતિનિધિ પરમાર દશરથસિંહ એસ અને ડાયાજી ઠાકોર અને પથુજી ઠાકોર સેમ્પલ તપાસી ખેડૂતોનો માલ લેવાની પ્રોસેસ કરે છે। કલ્પતરુ કૃષિ બિયારણ અને ગ્રામોદ્યોગ સહકારી મંડળી એ ખૂબ જ વિશ્વસનીયતા ધરાવતી સંસ્થા છે। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે। શું નામ આપનું? મારું નામ ડાયાજી રવાજી ઠાકોર। શું કહેશો સતલાસણા ખાતે જે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું? 25થી મગફળીનું ખરીદ કેન્દ્ર ચાલુ કર્યું છે અને જેમ જેમ ખેડૂતો આવશે અમે મેસેજ છોડીએ છીએ એમ ખેડૂતો આવશે અને અમે એવાનો રેગ્યુલર માલ તોલી અને સંતોષકારક જવાબ આપીને અમે એવાનું મોકલીએ છીએ। ગુજકો મહેસૂલનો પ્રતિનિધિ છું। મને સરકાર તરફથી અહીંયા સતલાસના એપીએમસીમાં મેલેલો છે અને આ મંડળી શ્રી એમપી ભરતસિંહ ડાભી સાહેબની મંડળી છે। શ્રી કલ્પતરુ કૃષિ બિયારણ ગ્રામ ઉદ્યોગ સહકારી મંડળી અહીંયા ખરીદી કરે છે અને 1752 ખેડૂતોના નામ નોંધાયેલા છે। મુદ્દાવાર ખેડૂતોને તબક્કાવાર બોલાવી અને સમય મર્યાદામાં ખરીદી પૂર્ણ થાય એ રીતે વ્યવસ્થા ગોઠવી અને ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એની વ્યવસ્થા અમે ઊભી કરેલ છે।